हेलो। बोर्ड एग्ज़ाम अभी इंग्लिश की स्टार्ट होने वाली है। उसमें आप लोगों के अच्छे मार्क आए, इसलिए गुजराती मीडियम और इंग्लिश मीडियम दोनों के लिए हम लेकर आए हैं। पहला तो આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈશું। પેપર સ્ટાઇલ ખ્યાલ આવી ગયા બાદ આપણે તેને એક પેજમાં લખી લઈએ। એક પેજમાં લખ્યા બાદ આપણને ખબર પડે કે આપણે કઈ રીતની તૈયારી કરવી છે। તો ધોરણ 12 માટે ઇંગ્લિશની પરીક્ષા માટે તૈયાર છો? તો આવો જોઈએ પેપર સ્ટાઇલ। હું તમને એક એક પેપર સ્ટાઇલનો મુદ્દો ક્લિયરલી સમજાવીશ। એ સમજ્યા બાદ આપણે તેની પ્રેક્ટિસ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો। એક વખત રિવાઇઝ કરાવી દો પેપર સ્ટાઇલ શું છે, ત્યારબાદ આપણને ખ્યાલ આવી શકે છે। તમારે કાંઈ કરવાનું નથી, તમારે ફક્ત ને ફક્ત MCQ જ મોડે કરી લેવાના છે અને સેક્શન ડીથી લઈને સેક્શન એ સુધીનું કમ્પ્લીટલી રેડી કરી લેવાનું છે। આટલું કરશો તો તમારા માર્ક આવી જશે। તો ચાલો સૌપ્રથમ પાર્ટ એ સમજવાનું ચાલુ કરીએ આપણે। તે મુજબ હું તમને તો પાર્ટ એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને છેલ્લે 13 આટલા પ્રકારના MCQ તમને જોવા મળશે, જે બધામાં સૂચનાઓ આ રીતના આપેલી હશે અને તમારે તે મુજબનું કરવાનું રહેશે। તે પછી આપણે સમજીએ સેક્શન, પહેલાં સમજીએ પાર્ટ બી એટલે કે થિયરી સેક્શન। થિયરીમાં સેક્શન એ આવે છે, સેક્શન બી આવે છે, સેક્શન સી આવે છે અને સેક્શન ડી પણ આવે છે। તો તમારા 4 સેક્શન રહેશે। તો સૌથી પહેલાં જોઈએ આપણે સેક્શન એ। સેક્શન એમાં તમારે 2 સૂચનાઓ આપેલી હશે। પ્રથમ સૂચના છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેમાં પેરેગ્રાફ તમને આપેલ હશે અને એના પરથી આન્સર લખવાના રહેશે। ઓકે। ત્યારબાદ છે રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, એટલે કે કોઈ એક શોર્ટ નોટ લખવાની રહેશે। 2 આપેલી હશે, 2 શોર્ટ નોટ આપેલી હશે, એમાંથી કોઈ એક શોર્ટ નોટ તમારે લખવાની રહેશે। રાઈટ છે। ત્યારબાદ આપણો સેક્શન બી ચાલુ થાય। ત્યારબાદ આપણે સેક્શન બી જોઈશું। સેક્શન બીમાં આવે છે રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી। અહીંયા તમારે શું જોવાનું છે? હમણાં તો માત્ર પેપર સ્ટાઇલ સમજાવું છું, ત્યારબાદ નેક્સ્ટ પાર્ટમાં હું તમને ડિટેલમાં સમજાવીશ। સમરી એમાં છે પહેલાં તમારે ટાઇટલ એનું લખવાનું છે, ત્યારબાદ નીચે શોર્ટમાં પેરેગ્રાફ લખવાનો છે। આ થઈ જશે તમારી સમરી। ઓકે। સૌથી પહેલાં તમારે લખવાનું છે ટાઇટલ, ત્યારબાદ તેનું લખવાનું છે શોર્ટમાં પેરેગ્રાફ। આ થઈ જશે તમારી સમરી। ઓકે। રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। હવે ન્યૂઝ ક્લિપિંગ છે, એમાં કોઈ પણ એક ન્યૂઝનું કટિંગ કરીને એનો આલેખ આપ્યો હશે અથવા તો પછી કોઈ ન્યૂઝ આપ્યા હશે, એનું કટ કરીને કોઈ અખબારમાંથી, ન્યૂઝપેપરમાંથી, ગમે ત્યાંથી આપી શકે છે અને એના પરથી તમારે આન્સર ક્વેશ્ચન લખવાના રહેશે। એ ખૂબ જ સરળ છે। ડુ એસ ડાયરેક્ટેડ। ડુ એસ ડાયરેક્ટેડમાં શું થાય છે? મોટા ભાગે તેમાં આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ। ઓકે। ઇનડાયરેક્ટ સ્પીચ ડુ એસ ડાયરેક્ટેડમાં પૂછાતી હોય છે। ત્યારબાદ આપણે જોઈશું સેક્શન સી। સેક્શન સીમાં રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ। હવે
પહેલો પ્રશ્ન જોઈએ તો એમાં કીધું છે ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે તમે જોઈ શકો છો અહીં બી ઇનડાયરેક્ટ છે, અહીં બી ઇનડાયરેક્ટ છે, એવું નથી. કદાચ અહીંયા ઇનડાયરેક્ટ ના પણ પૂછી શકે છે અથવા પૂછી બી શકે છે. ડુ ઇઝ ડાયરેક્ટેડમાં શું હોય છે? મોટા ભાગે ઇનડાયરેક્ટ હોય છે, પરંતુ ઘણીવાર પેસિવ વોઇસ અથવા તો જેન્ડર ચેન્જિંગ એ બધું પૂછી શકે છે. અને અહીંયા તો કમ્પલસરી ઇનડાયરેક્ટ સ્પીચ જ હોય છે. સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ 80 વર્ડ્સ. તો ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફમાં શું કરવાનું છે? કોઈ બી ટેબલ કે આલેખ આપેલો હશે એના પરથી તમારે એ આલેખ શેના વિશે છે અથવા તો એ આલેખ પરથી શું તમારે જોવાનું છે, શેના વિશેની માહિતી આપી છે એ માટેના પેરેગ્રાફ પાડીને તમારે લખવાના રહેશે. ત્રીજું છે સ્પીચ અથવામાં એપ્લિકેશન છે. તમે સ્પીચ પણ લખી શકો છો અથવા તો એપ્લિકેશન લખી શકો છો. આટલું સેક્શન સીમાં સમાવિષ્ટ છે. ઓકે, હવે સેક્શન ડીમાં કીવર્ડ્સ 80 વર્ડ્સમાં લખવાનું એસે છે. એસે 3 આપેલા હશે, એ 3માંથી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે. ઈમેલ છે અથવા તો રિપોર્ટ છે. એસે તો કમ્પલસરી છે જ, એમાં 3 આપેલા હશે, એ 3માંથી કોઈ એક લખવાના રહેશે. ઈમેલ અથવા તો રિપોર્ટ, ઈમેલ લખો અથવા રિપોર્ટ લખો, આ બેમાંથી કોઈ એક. અને એસે, આ 2 વસ્તુ સેક્શન ડીમાં સમાવેશ છે. તો આ થઈ તમારી પેપર સ્ટાઇલ. હજુ એકવાર તમને આખી પેપર સ્ટાઇલ બતાવી લઉં છું, જે તમારી નોટમાં એક વખત લખી રાખો. ત્યારબાદ તમે સ્ટડી કરો, એ મુજબ તો તમારા માર્ક પાક્કા આવશે.